એન્ટ્રી થાય એટલે આ સીધું થઈ ગયું. પણ આના અંદરના જે હોલ થાય ને એ આમ સીધું લગાડે ને એટલે ક્રોસમાં આવે, આ બાજુ ને આ બાજુ, બરાબર. આમ ને આમ જો જ્યાં કાઢશે તારે બી લગાડવા પડશે, તારે બી લગાડવા પડે, બરાબર. આમ ક્રોસમાં આવે એટલે સીધું આમ આપણે હોલમાં કેબલ જાય એટલે આ કાણામાં નીકળ્યો એટલે સીધો નીકળી જવો જોઈએ, બરાબર. આ બોક્સ લાગી ગયું એટલે પછી શું થાય, કેબલમાં તમારે હું શું કરવાનું, જો હવે ઉપર કેબલ આવી ગયું, બરાબર. એટલે આમ લૂપ લટકે તો તમારે શું કરવાનું, વચ્ચેથી કાપી નાખવાનું કેબલ, આ લટકે ને પછી એને સોલવાનું કરી. આમ માન લો કે આ બે શેડા આપણે, બરાબર, તો કપાઈ ગયો એટલે બે શેડા આવીએ. તો હવે આટલા શેડા અહીંથી ખેંચી લેવાના. પેલો આ કેબલ આમથી આમ સીધું આવી ગયો, લૂઝ નહીં રાખવાનું. એ સેડલ અહીં સેડલ મારેલું, અહીં જાણે સેડલ મારેલું. એટલે તમારે શું કરવાનું કે હવે આ શેડો આવ્યો ને એટલે બોક્સની અંદર આટલું જવો જોઈએ લાલ કલરવાળું, બરાબર. અને આ બાજુથી બી અહીંયા આ લાલ જવું જોઈએ, સોલાયેલો ભાગ બહાર નહીં હોવો જોઈએ, બરાબર, અંદરની બાજુ હોવો જોઈએ. એટલે તમારે શું કરવાનું, એ સોલાયેલા ભાગ પ્રમાણે માર્કિંગ કરી દેવાનું કે ભાઈ આ કેબલ આટલો છે, બરાબર, અંદર લેવાનું મારે તો આટલો ભાગ થાય. તો આને શું કરવાનું, તમારે આ પહેલું આવે ચક્કુ રાખવાની એમ, બરાબર, આમ કરી અને ખાલી ગોળ ફેરવી લેવાની, બરાબર. ગોળ ફેરવો એટલે આવી રીતે આમ કેબલ નમાવો ને એટલે આ ઇન્સ્યુલેશન નીકળી જાય. શું થાય, આ ઇન્સ્યુલેશન આમ કરીને નમાવો ને એટલે નીકળી જાય, બરાબર. પછી પાછી ચક્કુજી કરી અને થોડી ચક્કુ રાખવાની, ચક્કુ વાગે નહીં, કેબલ પકડવાનું આમ, ચક્કુ રાખવાની આમ, હાથ ઉપર નહીં જવું જોઈએ, બરાબર. પછી આને ધીરે રહી અને આમ કરી આમ ફેરવી લેવાનું, બરાબર. પછી ધીરેથી પકડ રાખવાનો, બરાબર. એનાથી આ કેબલને કાઢી લેવાનું, બરાબર. પછી તમારે શું કરવાનું, આ જે બધા કેબલ હે પકડે આપણી તમે આવી પડી અંદર આવ્યું હોય એટલે કેબલ કેટલો અંદર જાય, વધારાનો કેબલ સોલ નાખવાનો. આ હું અત્યારે માપી આમાં કનેક્શન કરવા માટે, પણ તમારે જેટલો કેબલ હોય ને એ સોલ નાખવાનો, અને સોલે અને વેસ્ટેજ હોય ને એ કાઢ નાખવાનો. ત્યાં કેબલ બોક્સ લાગ્યા પછી કોઈ કેબલ લટકતો કે લૂઝ ના રહેવો જોઈએ, માપ ટુ માપ રાખી અને સોલ નાખવાનો, બરાબર. આમ નમાવાનું, આમ નમાવાનું, આમ નમાવાનું, આમ નમાવાનું એટલે આ સોલાઈ ગયું, બરાબર. ક્યાં પડ્યું, ચાલ છોડ દે, રહેવા દે, કથી છોડાવે. આમ રાખી અત્યારે હું નીચે બતાવું, તમારા ઘોડા પર આ બધી વસ્તુ કરવાની, બરાબર. ઊભો રહીને પછી પકડથી આવી રીતે આને ખોલ નાખવાનું, બરાબર. આને બી આમ કાઢવાનું, આને બી આવી રીતે, હા. પછી શું કરવાનું ખબર, આ કેબલ આવે, અત્યારે કેબલ કટર ખરાબ થઈ ગઈ આપણી, પકડ રાખી અને આને આપણે ઉડાડી દેવાનું. અત્યારે તમે આ કેબલ કંઈક કાપવાના થાય છે ને, કાપોને હે તમારા ટૂલ્સ જોડે રાખવાનું.